હેલો ડિયર સ્ટુડન્ટ, શ્રી બીબીએનપીબી હીરાપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિષય વિષયનો અભ્યાસ કરવાનો છે. તેમાં ચેપ્ટર 4 નામ છે ભૂકંપ અને જ્વાળામુખી, તેના વિષયની સમજૂતી મેળવવાની છે. આગળના લેક્ચરમાં આપણે આજે ભૂગોળ અને ભૂકંપ અને જ્વાળામુખી છે તેની ચેપ્ટરની શરૂઆત કરેલી, એના લેક્ચર જોયેલા. તો એમાં આપણે ભૂકંપ કોને કહેવાય, ભૂકંપ માપવાનું જે યંત્ર છે સિસ્મોગ્રાફ એ કેવી રીતે વર્ક કરે, તે ઉપરાંત જે સિસ્મોગ્રાફ છે એમાં કેવા પ્રકારના મોજાઓ આલેખાય તેની સમજૂતી મેળવી હતી. તેના મોજાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. ભૂકંપ થવા પાછળના કારણો કયા કયા છે તેમની સમજૂતી મેળવી હતી. હવે ભૂકંપ થયા પછી કેવા પ્રકારની અસરો થાય છે, એ અસરો સારી પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, તેની સમજૂતી મેળવી હતી. ભૂકંપના પ્રકારો વિશે સમજૂતી મેળવી હતી. આજના આ લેક્ચરમાં આપણે જ્વાળામુખી વિશેની સમજૂતી મેળવવાની છે. તો એમાં આપણે જ્વાળામુખીની વ્યાખ્યા જોઈશું, પછી જ્વાળામુખી જે પર્વત છે તેના જુદા જુદા ભાગોની સમજૂતી મેળવીશું, જ્વાળામુખી પ્રસ્ફોટનના જે કારણો છે તેની સમજૂતી મેળવીશું અને જ્વાળામુખીના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું. તો આપણે લેક્ચરની ટોપિકની શરૂઆત કરીશું. જ્વાળામુખી સૌપ્રથમ કોને કહેવાય? તો જ્વાળામુખીની સૌપ્રથમ સમજૂતી મેળવી તો જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી ઉપર આકસ્મિક રીતે અને અણધારી રીતે અસાધારણ ઘટના છે, કોઈ સામાન્ય ઘટના કહી શકાય નહીં. અને આ જ્વાળામુખી છે એ અમુક મર્યાદિત પ્રદેશમાં જોવા મળે છે, બધી જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન થતા નથી અને એ મર્યાદિત પ્રદેશમાં જ ફેરફાર લાવનારું પરિબળ કહી શકાય. અને આના કારણે જે અસરો થાય છે એ મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો જોવા મળે છે. અને ભૂસપાટી ઉપર આ જ્વાળામુખી પ્રસ્ફોટન થવા પાછળની ક્રિયા કોને કહી શકાય? તો ભૂસપાટીના સમતુલા ખોળવાતા પૃથ્વીના પેટાળમાંથી ઘણી વખત ગરમ ભૂરસ, એટલે કે જેને મેગ્મા અથવા તો આપણે લાવા તરીકે ઓળખીએ છીએ તે ભૂરસ, રાખ અને વરાળ એ સિવાય બીજા અન્ય પદાર્થો છે એ વેગ સાથે પૃથ્વીની સપાટી ઉપર ધસી આવે છે અને જે ઉપરની સપાટી ઉપર પૃથ્વીની સપાટીના જે નબળા ખડક સ્તરો છે તેમાં ફાટ અથવા તો બકોરું પાડી અને બહારની સપાટી ઉપર ફેંકાય છે. તો આ ક્રિયાને શું કહેવાય? જ્વાળામુખી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે વ્યાખ્યા પૂછાઈ શકે જ્વાળામુખી ક્રિયા કોને કહેવાય, તો બધાએ યાદ રાખવાનું છે. હવે આપણે જ્વાળામુખીની આકૃતિ દ્વારા જ્વાળામુખીના જુદા જુદા ભાગની સમજૂતી, અહીંયા આકૃતિ છે, અહીંયા જોઈ શકાય છે. પૃથ્વીના પેટાળમાં જે જગ્યાએ મેગ્મા જમા થયેલો હોય એને મેગ્મા ચેમ્બર કહેવામાં આવે છે. કે પૃથ્વીની સપાટી પર જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે જે જગ્યાએથી મેગ્મા અથવા તો વરાળ કે રાખ કે બધું જે જગ્યાએથી આવે છે એ જે મેઇન જગ્યા હોય એને મેગ્મા ચેમ્બર કહેવામાં આવે છે. પછી જે રસ્તેથી જ્વાળામુખી બહાર નીકળવાની ક્રિયા હોય એ જે હોય તેને શું કહેવાય? જ્વાળામુખી નળી કહેવામાં આવે છે. હવે આપણે એની વિસ્તૃતમાં વ્યાખ્યા સ્વરૂપે જોઈએ. આપણે એક્ઝામમાં પૂછાઈ શકે જ્વાળામુખીના બધા જુદા જુદા પાર્ટ છે એના વિશેની સમજૂતી પૂછાઈ શકે, તો યાદ રાખવાની છે. તો સૌપ્રથમ આપણે જ્વાળામુખી નળી કોને કહેવાય તેની સમજૂતી મેળવીએ. તો પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગેથી જ્વાળામુખીના દ્રવ્યો જેમ કે મેગ્મા, વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટીએ આવે છે તે નળીને જ્વાળામુખી નળી તરીકે ઓળખવામાં આવે છે. મેગ્મા ચેમ્બરમાંથી મેગ્મા જ્યાંથી જમા થયો હોય ત્યાંથી જે પૃથ્વીની સપાટી, અહીંયા પૃથ્વીની સપાટી છે તેની ઉપર જે માર્ગેથી, એટલે કે આ માર્ગેથી જુદા જુદા પદાર્થો છે એ અંદરથી બહાર આવે છે તો એને જ્વાળામુખી નળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જ્વાળામુખ કોને કહેવાય? તો આ ઉપરનો ભાગ છે એને જ્વાળામુખ તરીકે ઓળખવામાં આવે છે. કે જમીન સપાટી ઉપર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહાર ફેંકાય છે તેને જ્વાળામુખ કહે છે. જ્વાળામુખી આ નળી છે એમાં મેગ્મા અને બધું બહાર નીકળાય છે અને જમીન સપાટી ઉપર જે જગ્યાએથી બાકોરું પાડે છે, મતલબ કે કાણું પાડે છે, બહાર વિસ્ફોટ થવા પાછળ જે બાકોરું પડે છે, તો એ ભાગને શું કહેવાય? જ્વાળામુખ કહેવામાં આવે છે. તો તે પછી એક નવો ભૂમિભાગ છે જ્વાળાકુંડ કોને કહેવાય? તો જ્વાળામુખીની જે પ્રસ્ફોટનની ક્રિયા હોય તેના કારણે જે આ જે ક્રિયા છે એ વારંવાર થતી હોય, કે વારંવાર જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય, મેગ્મા છે અંદરથી બહારની સપાટી હોય વારંવાર અમુક અંતરે આવતો હોય, તો એ ક્રિયા છે એ વારંવાર થવાથી જ્વાળામુખ છે પોળું બને છે, મતલબ કે આ ભાગ છે એ પોળું બને છે અને તેના કારણે જે કુંડ આકારનો ભાગ રચાય છે જેને જ્વાળાકુંડ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત જ્વાળામુખી પર્વત, મતલબ કે આ પર્વત જેવો ભાગ દેખાય છે તો એ જ્વાળામુખી પર્વત કોને કહી શકાય? તો એ કેવી રીતે રચાય છે એ જોઈએ. તો જ્વાળામુખીની આસપાસ વારંવાર પ્રક્રિયા થવાને કારણે શું થાય? મેગ્મા અને રાખ ને બધું બહારના ભાગમાં
ઢગલા સ્વરૂપે થઈ જાય. તો એ ઢગલો હોય એમાં લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થઈ અને શંકુ આકારની જે રચના થાય, શંકુ આકારની પર્વતની રચના થાય તેને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. એ જ ઉપરાંત બીજું છે કે ઘણી વખત શું થાય કે અહીંયા વારંવાર પ્રક્રિયા થવાને કારણે અહીંયા આટલી સપાટી ઉપર જ કટોરા જેવો ભાગ રચાય. મતલબ કે આટલી સપાટીમાં જ મેગ્માન બધું જમા થાય તો કટોરા જેવો જે ભાગ રચાય, તો એ જ્વાળામુખી નળી ઉપર જે કટોરા જેવી આકૃતિ રચાય તેને ક્રેટર એવું નામ આપવામાં આવેલું છે. આ બધી વસ્તુ છે યાદ રાખવાની છે. આપણે એક્ઝામમાં પૂછાઈ શકે જ્વાળામુખી નળી કોને કહેવાય, જ્વાળામુખ કોને કહેવાય, ક્રેટર કોને કહેવાય. તો એક માર્ક્સના જે પ્રશ્ન હોય એમાં પૂછાઈ શકે, તો એ આપણે યાદ રાખવાનું રહેશે. હવે એ સિવાય આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકાય છે 2 લાઈન. તો ઘણી વખત એવું થાય કે જ્વાળામુખી જે મેગ્મા છે એને બીજો કોઈ સરળ રસ્તો મળી જાય, બીજી જગ્યાએથી પણ જે જ્વાળામુખી નળી હોય એ ઉપરાંત બીજી જગ્યાએથી પણ નીકળવા માટેનો રસ્તો મળી જાય, તો એને દ્વારા જે જ્વાળામુખી રચાય તેને ગૌણ અથવા તો ઉપજ્વાળામુખી કહી શકાય છે. હવે પછી આપણે જ્વાળામુખી પ્રક્રિયા થવા માટેના કારણો એના વિશેની સમજૂતી. જ્વાળામુખી પ્રસ્ફોટન જે થાય છે તેના પાછળના જે કારણો છે એ મુખ્ય 4 છે. તો એમાં પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેગ્માનો ઉદ્ભવ, વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહન. આ 4 સ્ટેપ છે એના દ્વારા જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. સૌપ્રથમ પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. તો પૃથ્વી છે આપણે આગળ જોઈ ગયા અને સમજી પણ લીધું કે પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો તે એકદમ ગરમ ગોળા સ્વરૂપે હતી અને સમયાંતરે એનો ઉપરનો પોપડો છે એ ઠરી ગયો, પરંતુ અંદરના ભાગમાં હજી પણ ગરમી તો છે જ. તો આ ગરમ પેટાળમાં જે જુદા જુદા ખનિજ તત્વો રહેલા છે, કેવા ખનિજ તત્વો છે, યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ, એવા બધા જે ખનિજ તત્વો અંદર રહેલા છે તેમાં પરસ્પર કિરણોત્સર્ગી જે પ્રક્રિયા થાય છે અને વિઘટન થાય છે. તો વિઘટન થવાની પ્રક્રિયાને કારણે ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમીને કારણે પૃથ્વીનું પેટાળ છે હંમેશા ગરમ જ રહે છે. આ એનું મુખ્ય કારણ છે. પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે જેના લીધે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. આ એનું મેઇન સ્ટેપ છે કે પૃથ્વીનું પેટાળ ગરમ શા માટે રહે છે. તો અંદર રહેલી જે ખનિજો છે યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ, એના અંદર વિઘટનની પ્રક્રિયા થાય છે અને કિરણોત્સર્ગી વિઘટનની પ્રક્રિયા થવાને કારણે પૃથ્વીનું અંદરનું પેટાળ છે એ ગરમ રહે છે. અને એનું પહેલું સ્ટેપ છે કે એના પાછળ હજી ઘણા બધા કારણો છે કે ગરમ પેટાળ રહેવાને કારણે શું અસર થાય, એના પરિણામે શું થાય અને એના પરિણામે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય. તો આ ગરમ પેટાળ રહેવાને કારણે મેગ્મા છે એનો ઉદ્ભવ થાય છે. બીજું સ્ટેપ મતલબ કે બીજો કારણ કે ગરમ પેટાળ રહેવાને કારણે મેગ્માનો ઉદ્ભવ થાય છે. તો કેવી રીતે મેગ્માનો ઉદ્ભવ થાય? તો જમીનની સપાટી ઉપર જે નબળી સ્તર રચનાવાળા ખડકો હોય છે તે ખડકો છે એના ઉપર ઓછું દબાણ આવતા, મતલબ કે કોઈ કારણોસર એનું દબાણ છે એ ઓછું થાય ત્યારે પેટાળમાં રહેલી જે ગરમી હોય એના કારણે ખડક પદાર્થો છે એ મેગ્મામાં રૂપાંતર થાય છે. પૃથ્વીના પેટાળ છે એ હંમેશા ગરમ જ રહે છે. એનું કારણ આપણે જાણી લીધું શા માટે ગરમ રહે છે. હવે આ ગરમી છે એની અસર બીજા વસ્તુ મેગ્માનો ઉદ્ભવ થાય આ ગરમીને કારણે. કેવી રીતે? તો ઉપરના ખડક સ્તરો છે એ નબળા પડી જાય છે અને એના ઉપર દબાણ ઓછું થાય ત્યારે જે નબળા પડી ગયેલા ખડક સ્તરો છે એ અંદરની ગરમીના સંસર્ગમાં આવતા મેગ્મામાં ફેરવાય છે, મતલબ કે પ્રવાહી મેગ્મા સ્વરૂપે લાવવામાં ફેરવાય છે. તો એવી રીતે પૃથ્વીમાં પેટાળમાં રહેલો મેગ્મા છે એનો ઉદ્ભવ છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. પૃથ્વીની અંદર જે મેગ્મા છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. પણ કેવી રીતે? હવે આગળનું સ્ટેપ જોઈએ, વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માનો ઉદ્ભવ થવાને કારણે વાયુ અને વરાળનો ઉદ્ભવ થાય છે. કેવી રીતે? તો મેગ્માના કદ છે એ વિસ્તરણ થાય છે. મેગ્મા છે એ પ્રવાહી સ્વરૂપે છે, કોઈ એક જગ્યાએ સ્થિર રહેતો નથી. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિસ્તરણ કરતો રહે છે. તો એની ગરમીના લીધે જે વસ્તુઓ છે એની સંસર્ગમાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ કરે છે મેગ્મા, તો એની કારણે જે પદાર્થો એના સંસર્ગમાં આવે છે તે ઉપરાંત જે ઉપરથી પૃથ્વીની સપાટી ઉપરથી જે કોઈ પણ તિરાડો દ્વારા કે ફાટો દ્વારા પાણી છે એ જમીનની સપાટી અંદર ઉતરે છે અને પાણી જ્યારે મેગ્માના સંસર્ગમાં આવે ત્યારે શું થાય છે? પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. આપણે જોયું કે પાણી છે એ વરાળ છે એ પાણી કરતાં કેટલી 1300 ગણી વધારે જગ્યા રોકે. તો પાણી છે એનું વરાળ મેગ્માના સંસર્ગમાં આવે, ગરમ લાવાના સંસર્ગમાં આવે ત્યારે પ્રવાહી છે એનું વરાળમાં રૂપાંતર થાય અને વરાળ છે એને વધારે જગ્યા જોઈએ. એટલે મહાસાગર અને જે મહાસાગરો અને સાગરો છે, સમુદ્ર છે, એના પાણી છે એ પેટાળમાં કોઈ પણ તિરાડો સ્વરૂપે
જાય અને વરાળમાં ઉદ્ભવે છે એ પાણીનો જથ્થો કેવો હોય, વધારે હોય, અને એનું પણ પાછું વરાળમાં રૂપાંતર થાય તો ઘણી બધી વરાળ છે એ જમીનની અંદર સચવાય. જોકે જમીનના પેટાળમાં એટલી બધી જગ્યા છે નહીં, એટલે વરાળ છે કોઈ પણ સ્વરૂપે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને એના લીધે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હવે આગળનું સ્ટેપ જોઈએ તો આ વરાળને કારણે મેઘમાં છે એ ભૂસપાટી તરફ ઉદ્વહન એટલે કે પ્રસરણ કરે છે, ઉપરની સપાટી ઉપર ફેલાય છે અને જેના લીધે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. તો જ્યારે વરાળમાં રૂપાંતર થાય ત્યારે આપણે જોયું કે પાણી કરતાં વરાળ છે એ 1300 ગણી વધારે જગ્યા રોકે. તો પેટાળમાં રહેલું જે વરાળ છે એને પૂરતી જગ્યા મળતી નથી, કારણ કે પેટાળમાં પૃથ્વીના પેટાળના અંદર એટલી બધી જગ્યા છે નહીં, એટલે એને મોકળાશ જગ્યા મળતી નથી, એટલે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આમ પણ વરાળ છે એ વજનમાં હલકી હોય એના કારણે શું થાય, ઉપરની સપાટી ઉપર પ્રસરે છે. એટલા માટે જે મેઘમાં છે વરાળની સાથે મેઘમાં અને બીજા કેટલાક ભૂસપાટી જમીનના પેટાળમાં રહેલા દ્રવ્યો છે એ વરાળ સાથે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને એના પરિણામે જે પોચા પડેલા ખડક સ્તરો છે, જે નબળા ખડક સ્તરો છે એ તોડી જમીન સપાટીના જે નબળા ખડકો તોડી અને ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર ઘસી આવે છે. આ ક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન કહી શકાય. આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે જ્વાળામુખી પ્રસ્ફોટન કોને કહેવાય, તો પાણી છે એ વરાળ કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે છે. એના પરિણામે વરાળને જમીનમાં પેટાળમાં છે એ જગ્યા મળતી નથી અને એ જગ્યા ન મળવાને કારણે એ ઉપરની સપાટી ઉપર આવવા પ્રયત્ન કરે છે. એ જ્યારે વરાળ ઉપરની સપાટી ઉપર આવે છે ત્યારે મેઘમાં અને એના સિવાય અન્ય ખનિજ દ્રવ્યો છે એને સાથે લઈ અને ધડાકા સાથે પોચા જે ખડકો હોય એને તોડી અને ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર નીકળી આવે છે. આ ક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આ કારણોસર 4 સ્ટેપ છે કે એ 4 કારણોસર છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હવે આપણે જ્વાળામુખીના પ્રકારો વિશે સમજ મેળવીએ. જ્વાળામુખી પ્રક્રિયા થવા પાછળ કોઈ કારણો જવાબદાર હોય છે. તો જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે ઘણી વખત એવું બને કે જ્વાળામુખી છે એ અમુક સમયે પ્રસ્ફોટન થયા બાદ ઘણા સમય બાદ પ્રસ્ફોટન પામે, અથવા તો અમુક જગ્યાએ એવું બને કે જ્વાળામુખી છે એ વારંવાર પ્રસ્ફોટન થતો જ રહે, વારે એમાંથી મેઘમાં બહાર નીકળતો જ રહે. ઘણી વખત એ અમુક સમય પછી પ્રસ્ફોટન થાય અને અમુક સમયે જ્વાળામુખી પ્રસ્ફોટન થયા બાદ એ પ્રસ્ફોટન થતો જ નથી. તો આ આધારે એના 3 પ્રકારો પાડવામાં આવેલા છે: સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. એમ 3 પ્રકારો પાડવામાં આવેલા છે. આપણે સક્રિય જ્વાળામુખી જોઈએ તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. સક્રિય જ્વાળામુખી કોને કહેવાય? તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને બીજા બધા પદાર્થો છે એ નીકળવાની ક્રિયા સતત ને સતત ચાલુ જ રહેતી હોય એને સક્રિય જ્વાળામુખી કહી શકાય. મતલબ કે જે જ્વાળામુખી છે એ વારંવાર પ્રસ્ફોટન થતો જ રહેતો હોય તો એને સક્રિય જ્વાળામુખી કહી શકાય. હવે આપણે એના ઉદાહરણો જોઈએ કે વિશ્વમાં કેટલાક એવા જ્વાળામુખીઓ છે કે જે હંમેશા સક્રિય જ રહે છે. મતલબ કે અમુક સમયે વારંવાર એમાંથી લાવાને મેઘમાં અથવા તો સતત ને સતત લાવાને મેઘમાં નીકળવાની શરૂ જ રહે છે. એના ઉદાહરણો જોઈએ તો ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે, જેમાં સક્રિય જ્વાળામુખી કહી શકાય. જે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. ઇટલીમાં જે આવેલો એટના જ્વાળામુખી છે 2500 વર્ષથી એમાં જ્વાળામુખી લાવા નીકળવાની પ્રક્રિયા છે સતત ને સતત ચાલુ જ છે, એ ક્યારેય બંધ થતું નથી. તો એ સક્રિય જ્વાળામુખી કહી શકાય. તે ઉપરાંત સિસિલીના લિપ્રી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી તેનું ઉદાહરણ છે, જે આશરે 15 મિનિટે વિસ્ફોટ થયા કરે છે. સિસિલીના જે લિપ્રી નામનો ટાપુ છે જે ભૂમધ્ય સમુદ્રની વચ્ચોવચ આવેલો છે. ભૂમધ્ય સમુદ્રની વચ્ચોવચ જે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી આવેલો છે તે દર 15 મિનિટે વિસ્ફોટ થાય છે. એમાંથી દર 15 મિનિટ મેઘમાં અને લાવાને બધું નીકળવાનું શરૂ થાય છે. આ સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે એને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવામાં આવે છે, કારણ કે એ ભૂમધ્ય સમુદ્રની વચ્ચોવચ આવેલો છે ટાપુ ઉપર અને એ રાતના સમયે દીવાદાંડી સ્વમાન કહેવાય છે, કેમ કે દર 15 મિનિટે એમાંથી લાવા નીકળે છે. એના કારણે એમાંથી નીકળતા જે મેઘમાં છે એનો પ્રકાશ છે એ દૂર સુધી ફેલાયેલો રહે છે, એટલે રાતના સમયે એને દીવાદાંડી એવું નામ આપવામાં આવેલું છે. તે ઉપરાંત દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્ષી જે વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. દક્ષિણ અમેરિકામાં કોટોપેક્ષી નામનો જ્વાળામુખી આવેલો છે, તે વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કહેવામાં આવે છે, કારણ કે એની ઊંચાઈ 6500 મીટર છે.
જ્વાળામુખીની વાત છે, પર્વતની વાત છે નહીં. તો આ વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત છે કે જેની ઊંચાઈ 6500 મીટર છે. આપણે એક્ઝામમાં પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું છે. તો આ જ્વાળામુખી છે એમાં પણ લાવાને મેઘમાં વરાળ ને બધું નીકળવાની ક્રિયા સતત ને સતત ચાલુ રહે છે. એવી જ રીતે એક ઉદાહરણ ભારતનું છે કે ભારતમાં આંદામાન દ્વીપ સમૂહો છે, તેમાં બેરન નામનો ટાપુ આવેલો છે. તેમાં અમુક સમયાંતરે સક્રિય બને છે. અમુક સમયે મતલબ કે એમાં સતત ને સતત ચાલુ નથી રહેતું, પણ અમુક સમયે સક્રિય બને છે અને સક્રિય થવાને કારણે તેને સક્રિય જ્વાળામુખીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે બીજો પ્રકાર છે સુપ્ત જ્વાળામુખી. સુપ્ત જ્વાળામુખી સૌપ્રથમ કોને કહેવાય તેની સમજૂતી મેળવીએ તો વિશ્વમાં જે જ્વાળામુખી આવેલા છે તે વર્ષો સુધી શાંત રહેલા જ્વાળામુખી છે એ અમુક સમયાંતરે ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહી શકાય. જ્વાળામુખી પ્રસ્ફોટન થયા બાદ વર્ષો સુધી શાંત રહ્યા હોય અને અમુક સમયે ફરીથી સક્રિય થાય તો એને સુપ્ત જ્વાળામુખી કહેવાય. તો ઇટલીમાં વિસ્યુવિયસ નામનો ઉત્તમ જે જ્વાળામુખી આવેલો છે તે તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે વિસ્યુવિયસ નામનો જે જ્વાળામુખી છે એ વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં હતો, શાંત હતો. પછી 1931માં તે ફરીથી પ્રસ્ફોટન થયું છે. તો ફરીથી પ્રસુપ્ત અવસ્થામાં છે. અત્યારે પણ એમાં પ્રસ્ફોટન અમુક સમયાંતરે થાય છે. એ ઉપરાંત ઉદાહરણો જોઈએ તો ઇન્ડોનેશિયામાં ક્રાકાટોવા, ચીલીમાં આવેલા એકાંકગુવા અને જાપાનનો ફુજિયામા એ એના સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો છે કે જે એક વખત પ્રસ્ફોટન થયા બાદ ઘણા વર્ષો સુધી શાંત રહ્યા બાદ ફરી પાછા પ્રસ્ફોટન થાય છે. આપણે નામ છે એ થોડાક અજીબ લાગશે બોલવામાં કે એવી રીતે યાદ રાખવામાં, પરંતુ આપણે હંમેશા યાદ રાખવાના છે કારણ કે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે સક્રિય જ્વાળામુખીના ઉદાહરણો આપો, સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો આપો, નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો આપો. તે ઉપરાંત એક્ઝામમાં એમ પણ પૂછાઈ શકે કે સક્રિય જ્વાળામુખી કોને કહેવાય, સુપ્ત જ્વાળામુખી કોને કહેવાય, એના વ્યાખ્યા અને ઉદાહરણો પૂછાઈ શકે 2 માર્ક્સમાં. સક્રિય જ્વાળામુખી કોને કહેવાય અને તેના ઉદાહરણો આપો એવી રીતે પૂછાઈ શકે. તો આપણે યાદ રાખવાના છે. હવે પછીનો ત્રીજો છે નિષ્ક્રિય જ્વાળામુખી, તેની સમજૂતી મેળવે. તો નિષ્ક્રિય જ્વાળામુખી કોને કહેવાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન બાદ એકદમ નિષ્ક્રિય બની જાય, પછી તેમાં પાણી ભરાઈને સરોવર બની ગયું હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ બની ગયો હોય અને ભવિષ્યમાં પ્રસ્ફોટન ન થવાય, પ્રસ્ફોટન થશે એવા કોઈ લક્ષણ જ ન દેખાતા હોય તો એવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. તો એના ઉદાહરણો જોઈએ તે આફ્રિકામાં આવેલો કિલીમાંજારો, મ્યાનમારમાં આવેલો પોપા, માઉન્ટ પોપા, ઈરાનનો કોહ સુલતાન અને બંગાળાની ખાડીમાં આવેલા આંદામાન અને બંગાળાની ખાડીમાં જે આંદામાનના દ્વીપ સમૂહો છે એમાં આવેલો નારકોન્ડમ એ નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. તો અહીંયા આપણે 3 જ્વાળામુખીઓ છે જ્વાળામુખીના પ્રકારો છે એના 3 પ્રકારો વિશેની સમજૂતી મેળવી. હવે આપણે કેટલાક જ્વાળામુખીઓના આકૃતિ હું તમને બતાવીશ કે જે સક્રિય જ્વાળામુખીના છે તેની સમજૂતી મતલબ કે એ આકૃતિ આપણે જોઈશું. આ છે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે જે ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે, જે દર 15 મિનિટે વિસ્ફોટ પામે છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકાય કે સમુદ્રની વચ્ચોવચ્ચ આ જ્વાળામુખી આવેલો છે સિસિલીના લિપ્રી ટાપુ પર. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે તે દર 15 મિનિટે વિસ્ફોટ પામે છે. આ દિવસનું દ્રશ્ય છે અને આ રાતના સમયનું દ્રશ્ય છે. દિવસ દરમિયાન પણ વિસ્ફોટ પામે છે, રાતના સમયે દીવાદાંડી જેવું કામ કરે છે, મતલબ કે એ વિસ્ફોટ પામે છે ત્યારે એનો પ્રકાશ છે એ દીવાદાંડી સમાન દેખાય છે. આ છે કોટોપેક્ષી જ્વાળામુખી, જે વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે, જે દક્ષિણ અમેરિકામાં આવેલો છે અને તેની ઊંચાઈ છે 6500 મીટર સુધીની છે. તો અહીંયા આપણે સક્રિય જ્વાળામુખીના 2 ઉદાહરણો જોયા. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીશું. આવતા લેક્ચરમાં આપણે જ્વાળામુખીના કારણે જે અસરો થાય છે, વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો, તેની સમજૂતી મેળવીશું અને જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ વિશેની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.